ભાંભળિયા ગામે સર્વે નંબર 23-1ની જમીન ધરાવતા રાકેશભાઈ ગોરસિયાના ખેતરમાં ગત 30 જુલાઈ 2026ના રોજ તેના પિતા મંજીભાઈ ખેતીકામ અર્થે ગયા હતા. બાજુમાં ખેતરમાં ચાલતી સરકારી માપણીના સાધનો તેમજ જમીનમાં રાખવા દીધા હોવાના રોષે ભરાઈને 15થી 20 શખ્સોએ મંજીભાઈ સાથે ગેરવર્તન કર્યું હતું. આ બનાવની જાણ થતાં રાકેશભાઈ અને તેમના સાથીદારો વાડી તરફ જઈ રહ્યા હતા. ત્યારે 25થી 30 લોકોએ ટોળાએ તેમની ગાડીનો રસ્તો રોકી તોડફોડ કરી હતી અને ગાડીમાં બેઠેલા લોકોને માર માર્યો હતો. હુમલાખોરો દ્વારા રાકેશભાઈનો મોબાઈલ અને 50,000 રૂપિયાને પણ પડાવી લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ છે. રોહિતભાઈ લીંબાભાઈ જેતાણી, ગામ બુધેર. રોહિતભાઈ, શું ઘટના ઘટી હતી ને તમે આજે રજૂઆત કરવા આવ્યા? મેં બામણિયા ગામે એક જમીન લીધી છે, તેને હું સરકારી સર્વે લઈને માપણી કરવા માટે ગયો હતો. તો ત્યાં બામણિયા ગામના એક મહાવીરભાઈ કરીને છે અને એની અસામાજિક તત્વોની એક ટીમ છે, એની મારી ઉપર ધમકી અને મારી નાખવાની ધમકી આપી. જેના અનુસંધાને મેં એફઆઈઆર કરાવી, પણ મારી સામે ખોટી ફરિયાદ કરી. એની માટે એસપી સાહેબને મેં રજૂઆત કરવા માટે. શા માટે તમને ધમકી આપવામાં આવી? જમીન સાથે તેમને શું કનેક્શન? એ ગામના છે એટલે એ એમ કે છે ગામ મારું છે, મારા બાપનું છે. એમના અગાઉ ભાઈઓએ વેચી દીધું, હું થર્ડ પાર્ટી છું, એટલે એ બધું પચાવવા પાડવાના ષડયંત્ર હોય, એટલે આવું બધું કરતા હોય. જ્યારે ધમકી આપવામાં આવી ત્યારે તમે સામે ફરિયાદ કરી, તો કેટલા લોકો સામે ફરિયાદ કરી છે? કેવા પ્રકારની ફરિયાદ કરી? એ જે ઘટના ઘટી એની ફરિયાદ અમે જે 12 થી 13 જણા હતા, પણ ત્યાં ઘોઘાના સાહેબોને એમ કહેવાનું કે તમારું નામ નહીં લે અને 4-5 જણા કે લખાવો અને તમારા ખેતરમાં ક્યારેય નહીં આવે એવું કરાવી દેવી. એટલે કે વાંધો નહીં, તમે કેમ સાહેબ. એટલે અને અમારા જે માપવાના હરિયા જે આવે એ લઈ ગયા હતા. એ હરિયા મેં કીધું લખવાનું, તો એમ લખ્યા નહીં. એ પછી જે બીજો જે ગુનો બન્યો છે એમાં એ હરિયાથી હુમલો કરવામાં આવે છે બીજા બાજુના જે ખેતરવાળા છે એની ઉપર. તમારી સામે કેવા પ્રકારની ફરિયાદ કરવામાં આવી? મારી સામે જે મેં લખાવ્યું એની સામે એક રાઇટ હોલ્ડિંગનો પ્લસ કરીને મારી ઉપર એક ગુનો લગાડવામાં આવ્યો. 3-4 જણા છે તો રાઇટ હોલ્ડિંગનો કલમ લગાડ. શું આક્ષેપ શું લગાવ્યા છે? મારવાની ધમકીને મેં જે ફરિયાદ કરી સામે આપી અને 4 જણાનું ટોળું રહીને પ્લસ એની કરીને ફરિયાદ એની સામે આપી ખોટી. એટલે એની રજૂઆત માટે સાહેબ માટે આવ્યા. આ જમીન છે તે કોની પાસેથી તમે ખરીદી? અમે પોપટભાઈ અને સુરેશભાઈ કરીને છે, એમની પાસેથી મેં ખરીદી કરેલી છે અને ટાઇટલ ક્લિયર જમીન છે. આ અંગે પીડિત પક્ષ દ્વારા ધોધા પોલીસ સ્ટેશનમાં 10 નામજોગ અને 10 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે ત્યારબાદ રાજકીય વર્ગના આધારે 31 જુલાઈના રોજ રાકેશભાઈ અને 3 લોકો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. પીડિત પરિવારે સામની ફરિયાદની નિષ્પક્ષ તપાસ કરી તેમાં સમરી ભરવામાં આવે તેમજ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ડીજીપી સમક્ષ રજૂઆત કરીને પરિવારને પૂરતી સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. આ સમગ્ર મામલે એસપી દ્વારા યોગ્ય તપાસ અને ન્યાય આપવાની ખાતરી આપવામાં આવી છે. ફિરોઝ મલેક, ભાવનગર.